ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। બેન શ્રીના વચનામૃતમાં બોલ નંબર 22, 23, 24, 25 અને 26 5 બોલો ઉપરનો આજનો અપૂર્વ સ્વાધ્યાય, અપૂર્વ પ્રવચન આપણે સાંભળ્યું છે, માણ્યું છે. હમણાં ગઈકાલનો સ્વાધ્યાય ચૈતન્ય અસ્તિત્વનો અદ્ભુત મહિમા ગાન કરનારો સ્વાધ્યાય હતો. પૂજ ગુરુદેવશ્રીના વૈરાગ્ય અને આત્મસંબોધનના માર્મિક ઉદ્બોધનો ગઈકાલના સ્વાધ્યાયમાં હતા. એવી જ કેટલીક ચર્ચા આજના સ્વાધ્યાયમાં પણ ગુરુદેવશ્રીએ લીધી છે. જ્ઞાનીઓ પાસેથી જ્ઞાન, તત્વજ્ઞાનની ભાવના અને એનો જોર તો સમજવા જેવું હોય જ છે, પણ વિનમ્રતાના પાઠ પણ જ્ઞાનીઓ પાસેથી શીખવા જેવા હોય છે. એનો દાખલો, એનો દૃષ્ટાંત આજના 22મા બોલમાં આવ્યો. બોલ ભલેને 6 લીટીમાં છે, પણ ગુરુદેવશ્રી 6 વાક્ય પણ નથી બોલ્યા. બે ત્રણ વખત એક વાતની નોંધ લીધી કે આ તો બેનને વિનમ્રતા છે અને વિનયના વચન છે, એવી રીતે વાતને કાઢી નાખી એમ કહો તોય ઘણું છે એના માટે. આત્મસાધક જીવો હંમેશા આત્મશ્લાઘાથી યોજનો દૂર હોય છે. આત્મસન્માન એમને જે મળે એના જેવો તો કોઈને ન મળે, કેમ કે સાતિશય યશ કીર્તિનો ઉદય એમને જ વર્તતો હોય છે. એટલે જશ, યશ, પ્રસિદ્ધિ એમને જે જાતનું મળી રહે છે, સર્વસામાન્ય સંસારી જીવોને તો એ સપનામાં પણ ન હોય. એક વાત. બીજી વાત, છતાં પણ જ્ઞાનીઓ આત્મશ્લાઘા અને લોકેશનાથી યોજનો દૂર હોય છે. કેમ કે લોક પ્રસિદ્ધિ માટે તો દુનિયામાં અવતરિત થયેલા જ નથી હોતા. કેમ કે એ સમજે છે, જાણે છે સારી રીતે કે માનવ યોનિમાં આવવું એ કલંકની વાત છે. માન પાન માટે વળી પાછા આથડવાનું થાય તો એના જેવો બીજો મહાકલંક બીજો કયું હોઈ શકે? જ્ઞાનીના દરેક શ્વાસ આત્મ પ્રસિદ્ધિ માટે હોય, લોક પ્રસિદ્ધિ માટે ન હોય.
કેમ કે એમની પાસે લોક સંજ્ઞા કોઈ હોતી જ નથી, લોક વ્યવહાર નથી હોતો, લોક સંજ્ઞા નથી હોતી. ગઈકાલના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીએ એક વાત કરી બહુ સરસ. મારે બીજાને સમજાવવાનું થાય એટલે મારે વાંચવું, એમ કરીને જે બીજાને ઉપદેશ આપે કે ઉપદેશ આપવા ખાતર વાંચે, એને લૌકિક વક્તા એમ કીધું. એ લોકના વક્તા છે. અને આ વસ્તુ જ અલૌકિક છે અને આનાથી સિદ્ધિ પણ અલૌકિકની જ થાય. પણ આનો પ્રયોગ જો લૌકિક સાધનામાં કરે એના જેવો બીજો દુર્ભાગ્ય કયું હોઈ શકે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતે. ધર્મ ક્ષેત્રમાં આવીને ધર્મ આરાધનાને અન્ય લોકોપચાર અને લૌકિક માન પાન અભિલાષા યેષ્ના અનંતાનુબંધી લોભ છે. પંડિત રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે છે કે સાધર્મી તરીકે, મોક્ષુ તરીકે કોઈ પણ બીજો સાધર્મી એકબીજાને ઉંમર, જ્ઞાન જે પણ ઓછા વધતા પ્રમાણમાં હોય તો કોઈ સામેવાળો, સમજો કે અત્યારે આમ દિવાળીના દિવસો છે તો જેમ કે એક ભેટ સોગાદો અને ગિફ્ટ આપવાની એક પદ્ધતિ પરંપરા છે. ડ્રાયફ્રૂટ્સ જ આપ્યા કે મીઠાઈ જ આપ્યા ને આવું બધું આપ લે કરવાનો એક લોક વ્યવહાર છે. કે કોઈ આપે તો અહંકારથી લેવું નહીં અને દીનતાથી પણ લેવું નહીં. લેવાનો વિવેક રાખવાનો, સામેવાળાના મન ખાતર, સામેવાળાની ભાવના ખાતર. અમારે આદર નથી જોતો પણ ઓલાને આદર દેવો છે, આપવો છે, તો એના આદરના માન ખાતર સ્વીકારવો, પણ અહંકારથી નહીં અને દીનહીન પામર થઈને નહીં. મને આ વાત સાંભળીને મુનિરાજોના જે આહાર સંબંધીના જે બધા 32 જાતના અંતરાયો, 46 દોષો, એમાં શ્રાવકોને આશ્રિત, આહારને આશ્રિત અને મુનિરાજના પોતાને આશ્રિત, આ બધા જાત જાતના દોષો હોય એમાં. કે શ્રાવકના વખાણ કરીને આહાર લે, એવું બને. સમજો કે હું કોઈ સાધર્મીને ત્યાં ગયો હોઉં અને મૂંગા મંતર એમને એમ બેઠા રહું, દાનની ભાવના કે બનેલ રસોઈના પણ વખાણ નહીં કરું તો જાત જાતના પ્રશ્નો ઊભા થાય. પંડિતજીને આટલું નથી, ખોટું ખોટું પણ જરીક વખાણ તો કરવું જોઈએ. પૂછે કે નહીં, બતાવો ગ્રહસ્થ આશ્રમમાં આપણને અપેક્ષા. જ્ઞાનીની આહારચર્યામાં એવું છે, જો એ વખાણ કરે ઉદ્દિષ્ટ આહાર છે. કેમ કે એને માખણ ચોપડીને આહાર લે છે. બધી અપેક્ષાઓ છે અને કશાયની બધી સંજ્ઞાઓ છે. એટલે હું શાસ્ત્ર વાંચું અને બીજાને સમજાવવા માટે વાંચું, એ લોક સંજ્ઞા છે.
કહેવાનો અર્થ એ છે. એટલે લોકના વક્તા છે એ લૌકિક વક્તા છે. આ ગાદી અલૌકિક તીર્થંકરોની છે, અલૌકિક આત્મસાધક ગણધરોની છે. એટલે આત્મસાધક જીવને કોઈ પણ જાતની લૌકિક સંજ્ઞા ચિત્તમાં હોય નહીં. શબ્દ જે મેં વાપર્યું હતું ને એ બહુ પરફેક્ટ શબ્દ છે, આત્મશ્લાઘા. પોતાની પ્રશંસા, પોતાના પીઠ થબડવા. પૂજ્ય બહેનશ્રી તો સમજો કે વિનમ્રતાને લીધે ગુરુદેવના વખાણ કરે. હવે આવતીકાલે તો એમ કહેશે કે પૂજ્ય ગુરુદેવ તો એક અચંબો છે, એમ 27મા બોલમાં એમ કહેશે અચંબો છે. આજના 22મા બોલમાં ગુરુદેવશ્રીની રસવસતી વાણી અંગે, એમના ઉદય અંગે વખાણ કર્યા. ત્યાં સુધી બોલ્યા કે ગુરુદેવને તીર્થંકર જેવો ઉદય વર્તે છે. પણ ગુરુદેવશ્રીએ બોલ વાંચ્યા જ નહીં. જોકે એના પહેલાં જે એક બોલ આવ્યો હતો એ તો જરીક વાંચી તો ગયા. ગુરુદેવશ્રી જરીક વાંચીને 7-8મો બોલ, અત્યારે પૂજ્ય ગુરુદેવની વાતને ગ્રહણ કરવા ઘણા જીવો તૈયાર થઈ ગયા છે. એ શ્રુતની ધારા સાંભળ્યા જ કરીએ, એમને શ્રુતની લબ્ધિ, એવું બધું જે હતું 8મા બોલમાં. થોડીક વાર એ બોલ ઉપર ખમ્મી તો ગયા હતા ગુરુદેવશ્રી, પણ આમાં તો ઊભાઈ ન રહે. જો એક વાત કરું, આ તરફ જોયાય નહીં અને વાંચાય નહીં, એમ કરીને ગુરુદેવશ્રીની વિનમ્રતાને નહીં મૂલવવું. જો એ વાંચે નહીં, એના અંગે કાંઈ રસ લે નહીં, તો આપણને એમ થાય કે ઓહો હો ગુરુદેવશ્રીને કેટલો આમ નિષ્પૃહ ભાવ. જેમાં ગુરુદેવશ્રીનું નામ લીધો અને એ બોલ્યા હોય ત્યારે પછી શું કરશું આપણે? ત્યારે પછી શું ગુરુદેવશ્રીને કાંઈક બીજી જ ઉપાધિ આપણે આપશું? અરે વાંચે તોય સહજ અને ન વાંચે તોય સહજ. પણ એનીવે આમાં જે 22મા બોલમાં જે વાત કરી હતી એ તો જો આપણે બધાએ અનુભવી છીએ આ બાબતના, ભુક્તભોગી કહો કે અનુભવી છીએ, સક્રિય સાક્ષી છીએ આપણે કે વાણીનો પ્રભાવ કેવો છે. હજારો જીવો સમજી જાય, સહેજે એવો ઉદય વર્તે છે. હું તમને એક ઇન્સિડન્ટ કહેવા માગું છું. કેતનભાઈ મોબાઈલ બંધ કરો. મદ્રાસમાં જ્યારે આ તીર્થયાત્રા વખતે ગુરુદેવશ્રી ગયા તો ત્યાં એક બહુ સારા વિદ્વાન, જે તે કાળના બહુ સારા વિદ્વાન એવા પ્રવચનસારનો ઇંગ્લિશમાં જેમણે અનુવાદ ત્યારે કરેલો, આજથી 60-70 વર્ષ પહેલાં, એનું નામ જ ભરત ચક્રવર્તી. નામ જ એનું ભરત ચક્રવર્તી. અટક હશે ચક્રવર્તી, મિથુન ચક્રવર્તી નથી એમ. એનું નામ ભરત અને ચક્રવર્તી એમ. સારા વિદ્વાન. અને ગુરુદેવશ્રી ગયા ત્યાં યાત્રા એની સાથે. પછી હવે એવડા સારા વિદ્વાન તો હવે એ સમજતા હતા ગુરુદેવશ્રીની હિન્દી અને ગુજરાતી મિક્સવાળી ભાષા સમજતા. તો આયોજકોએ એવું નક્કી કર્યું કે ગુરુદેવ એક વાક્ય બોલે અને એનો તમિલ ભાષામાં એ અનુવાદ કરે. ચાલુ થયું એ ગુરુદેવશ્રી બોલતા જાય અને ઓલા તમિલ ભાષામાં અનુવાદ કરતા જાય. માંડ 4-6 વાક્યોનો અનુવાદ કરી શક્યા હશે, એને કોઈ સાંભળવા તૈયાર જ નહીં. તમિલવાળાને હિન્દી કે ગુજરાતી શું સમજાય? ચલો હિન્દી તો સમજાય, પણ ગુજરાતી શું સમજાય? પણ હજારોની સભા ગુરુદેવશ્રીની માત્ર ગુજરાતી પણ
સાંભળવાની તૈયારી. કે મહાપુરુષ બોલે છે ને એનો અવાજ નથી સાંભળવો આપણે, એના ભાવો સાંભળવા છે, એના ફિલિંગ્સ ફીલ કરવા છે આપણે. કેમ કે એમની મુખમુદ્રા, બોલવાની જે ઢબ લહેકો, ભાવભાષણ કરનારને ભાષાનું બંધન જ ક્યાં હોય છે. અત્યારે તમે ફીલ કરી શકો કે હું કન્નડમાં બોલું છું. મારી મા સાથે મારે કન્નડમાં જ બોલવાનું હોય, પરિવારજનો સાથે તો કન્નડ ભાષામાં જ બોલવાનું હોય. કિંમત ભાવભાષણની છે. ભાષા જેવી પાંગળી વસ્તુ આ વિશ્વમાં બીજી કોઈ નથી. ભાષા અપાહિજ હોય છે, છતાં શાસ્ત્રોમાં એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. કેમ કે શુદ્ધ બ્રહ્મનો જયઘોષ કરે છે. ખ્યાલમાં આવ્યો? એટલે આ એક પુણ્યને પવિત્રતાનો પ્રતાપ સ્વામીજીના જીવનમાં હતો. એટલે 22મો બોલ જે ગમે તેટલી વાર સાંભળીએ તો પણ કંટાળો ન આવે, એટલા જ પોતે રસકસથી બોલે છે. સાંભળનારનો રસ પણ જળવાઈ રહે છે. આમાં થોડુંક ઉમેરવાનું, સાંભળનારને જળવાઈ રહે છે. ભાગ્યશાળી હોય તો એ સાંભળે છે એમ. બાકી પડ્યું હોય છે ત્યારે બધું જ પડ્યું હોય છે. નહીં સાંભળે એને ક્યાં જળવાવાનો પ્રશ્ન જ છે. સાંભળે છે, માણે છે, ગણે છે, એને ગણતરી રાખે છે, એને રસ જળવાઈ રહે છે. બાકી ઝંડા ઊંચા રહે હમારા 15મી ઓગસ્ટ અને 26 જનવરી, શું દેશ દાજની ભાવના ખ્યાલમાં આવે છે. એટલે આ વાત બહુ ધ્યાનથી, ગંભીરતાથી આપણે સમજવું. તો આમાં ગુરુદેવશ્રી પ્રત્યે પૂજ બહેનશ્રીના ચિત્તમાં આદર અને એમના આદરને વિનમ્રતાથી સ્વીકાર કરવાની લાયકાત, પાત્રતા ગુરુદેવશ્રીના ચિત્તમાં. બેઉ મહાપુરુષોને વિનય વિવેક પરસ્પરમાં સમજવા જેવું છે. અત્યારે આપણે જોઈએ છીએ તોછડાઈનો પાર નથી. કોની સાથે બોલવું, કેવી રીતે બોલવું, ક્યારે અને શું બોલવું એની અકલ નથી. આ બોલ અને આ બોલ ઉપર ગુરુદેવશ્રીની પ્રતિક્રિયામાંથી આપણે વિનમ્રતાના પાઠ સૌથી પહેલાં શીખવા. કેમ કે વિદ્યા વિનય વડે જ શોભે છે. વિનય નથી તો વિદ્યા નથી. એટલે ખૂબ શાલીનતા અને વિનમ્રતા સંપાદિત કરવા જેવી વાત છે. 23, 24, 25 છેલ્લે રહી સહી વાત 26મા બોલમાં આજે આવી. 23, 24 અને 25 ત્રણેય બોલ એક જ પેટર્નના છે, ફ્લેવર એક જ છે. શાસ્ત્ર સ્વાધ્યાય, શાસ્ત્ર વાંચન, ઊંડું વાંચન, ઓઘે ઓઘે વાંચન નહીં, ઉપલક ઉપલક વાંચવું, વાંચવા ખાતર વાંચન નહીં. ત્રણેય બોલમાં છે. સમજો કે આ 23, 24 અને 25 જો ત્રણેયને એક જો કરવામાં આવે ને તો આપણે ભેદ જ નથી કરી શકવાના કે આમાં ટુકડો ક્યાં પડ્યો. ત્રણેય બિલકુલ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જેમ ભેગા જ છે. મોક્ષ માર્ગ છે ને ત્રણેય, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, એમાં આ ત્રણેય ત્રણ સ્વાધ્યાયની પ્રેરણા આપણને આપવાવાળા બોલો છે. જો ત્રણેય બોલો નંબર બોલ્યા વિના સળંગ બોલી જાઉં છું તો ભાવ ભાષણ કરો એટલે ખ્યાલ આવે.
ઉપલક વાંચન વિચાર આદિથી કાંઈ ન થાય, અંદર આંતરડીમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. આત્માર્થીએ સ્વાધ્યાય કરવો, વિચાર મનન કરવા, એ જ આત્માર્થીનો ખોરાક છે. પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, શ્રવણ, મનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાઈ ન જવું. આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે, એ ખટક સાથે જ રહેવી જોઈએ. કાંઈ ફેર સમજાણું ત્રણેય બોલો વચ્ચે? ત્રણ છે એ ભૂલી જાઓ. ત્રણેયનો આ એક જ કોમ્પેક્ટ છે, કોમ્બો. ત્રણેય બોલોનો આ એક જ કોમ્બો છે, સ્વાધ્યાયની પ્રેરણા. અને એનો ફળ છે 26મા બોલમાં. આકાશ, પ્રથમ કર્તવ્ય સ્વાધ્યાય. ત્રણેય બોલમાં એની વાત, પણ એની માવજતની કળા કેમ કેળવવી એ 25મા બોલમાં છે. માત્ર પદ્ધતિ પ્રમાણે સાંભળ્યા જ કરવું એમ નહીં. સાંભળતા સાંભળતા કોઈ એક વિશિષ્ટ કક્ષા પણ આવવી જોઈએ. ચિંતનની ધારા, તત્વ નિર્ણયની ધારા, એના માટે બેનશ્રી બહુ સરસ શબ્દ આપેલો છે, ખટક. માર્ગ આ નથી. એ હોય પહેલી ભૂમિકામાં વાંચન, મનન, ચિંતન બધું, પણ આ માર્ગ નથી. અને ત્યાંથી જો યુ ટર્ન લેવાનું છે. અઢી બોલ ગાના ગાય છે શાસ્ત્ર સ્વાધ્યાયના. ઉપલક વાંચન વિચાર આદિથી કાંઈ ન થાય, આંતરડીમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. એમ વાંચન સાથે સાથે મહિમા. કોનો મહિમા? જેના મહિમા માટે વાંચન. આજકાલ તો શું વર્ષોથી ટીવી અને ફ્રીજ વગેરે, ઇવન રિમોટ કે મોબાઈલ, આપણે આ ડિવાઇસ કહો કે આ ઇક્વિપમેન્ટ્સ કહો કે કોઈ પણ આવી આ ટેકનિકલ વસ્તુઓ ઘરે લઈ આવીએ છીએ. એક નવી કોઈ ટેકનોલોજી આપણી ઘરે આવે, સમજો આ માઇકનો સ્ટેન્ડ જ છે, તો આના માટે બુકલેટ હોય, અને બહુ લાંબો ન હોય. એક પેજમાં એના બધા ચિત્ર પણ હોય, સ્ટેપ્સ પણ હોય, કેવી રીતે એને યુઝ કરવાનો, યુઝર ગાઈડ જે હોય ને. હે સમજો સોનાથી મળેલ હોય કે ચાંદીથી મળેલ હોય, કયું ઓલું યુઝર ગાઈડની વાત કરો છો, એની કેટલી પૂજા આપણે કરવાની. અને હરામ આપણે ગમે તેટલી સારામાં સારી આમ સમજો ટીવી અને ફ્રીજ અને ગમે તે હોય, કરોડો રૂપિયાનું હોય, પણ એ યુઝર બુક જે હોય ને, એને એક કે બે વખત આપણે ખોલી લેતા હોય, પછી તો એ ક્યાં ઘા થઈ જાય એની ખબર ન હોય. નથી એને આપણે સાચવતા, નથી એને આપણે ફરી વાંચતા. કેમ કે એક જ વખત વાંચવામાં એની સાર્થકતા છે. યુઝર ગાઈડ રોજ હાથમાં લઈ લઈને ફ્રીજ ખોલવાનો અને બંધ કરવાનો કોઈ કરે તો ગાંડામાં નહીં ખતવે ને. એમ હર હંમેશા માટે શાસ્ત્રો ખોલીને વાંચે અને આત્માને સમજે તો ગાંડામાં નહીં આવે. શાસ્ત્રો તો એક યુઝર ગાઈડ છે. એક વાર, બે વાર, વધીને 3 વાર, વાત પૂરી. એટલે અઢી બોલ જે છે ને, અઢી બોલ, 23મો, 24મો અને 25માનો અઢી બોલ, ત્યાં સુધી બસ એક જ વાત કરી કે આત્માર્થીએ સ્વાધ્યાય કરવો, વિચાર મનન કરવા, કેમ કે આત્માર્થીનો ખોરાક છે. આ સિસ્ટમ ઓફ યુઝર ગાઈડની વાત છે. પછી રેડ સિગ્નલ આમાં આવી કે ભાઈ પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, શ્રવણ, મનન બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાઈ ન જવું. બુકલેટ વાંચવામાં હરખ નહીં કરવો. આમાં આમ સેલ નાખવાનો ને આમાં આમ ઉઘાડવાનો ને આમાં આમ ખોલવાનો ને આને આમ મૂકવાનો, એ તો યુઝર ગાઈડનો અભ્યાસ થયો.
પ્રેક્ટિકલ ક્યાં? પોઈન્ટ સમજાય છે મારો? તો શાસ્ત્ર વાંચવાની કળા, અને કળામાંથી વળી પાછી સાવધાની કેવી કે ખટક રહેવી જોઈએ કે શાસ્ત્ર વાંચન ચિંતન મનન કર્યું એટલે ઘણું કર્યું એવું ન થવું જોઈએ, કેમ કે માર્ગ તો કોઈ જુદો જ છે. પર્સનલ ડાયરીમાં તો આ બોલમાં એક વાતની નોંધ રાખવા જેવી છે, કેમ કે માર્ગ દેખાડીને શાસ્ત્રો અળગા રહે છે. કૃપાળુ દેવનો એક બહુ સરસ ઉદ્ગાર છે, માર્ગ દેખાડીને શાસ્ત્રો અળગા રહી જાય છે. ત્રિકોણબાગ આગળ આપણે પૂછ્યું જઈને, પહેલી વખત ઢેબર રોડ બસ સ્ટેન્ડે જતા હોય, ગામને તો નથી પૂછવાના, આપણે ટ્રાફિક પોલીસને જ પૂછશું કે સાહેબ બસ સ્ટેન્ડે જવાનું છે, રસ્તો ક્યાં? સૌથી પહેલી વાત, એ મૌન હોય, બોલશે નહીં. ટ્રાફિક પોલીસ કાં રાડો પાડીને બોલે નહીં, ઈશારો ભર કરશે, કેમ કે એની પાસે કામ ઘણા છે. બીજી વખત પૂછવાની હિંમત આપણે નથી કરતા, અને બીજી વખત કહેવાની કુચેષ્ટા એ ન કરે. પોઈન્ટ સમજાય છે? અચ્છા, એણે બતાવ્યું કે ભાઈ જો આ તરફ છે, સાંભળીને હવે એને અષ્ટદ્રવ્ય વડે પૂજા વિધાન કેટલી વાર કરતું રહેવાનું, એને માન સન્માન પેંડાનો બોક્સ એને આપવાનું, શું કરવાનું? ખૂબ ખૂબ તમારો આભાર. સમજાય છે મારી વાત? નો ઔપચારિકતા. રસ્તો તમને દેખાડી દીધો છે, રસ્તે હાલતા થાઓ. ફોલો અપ સિવાય કાંઈ ન હોય. રસ્તાની ખબર પડી ને, એમ અહીંયા કહે છે કે વાંચન કરો, વિચાર કરો, મનન કરો, પણ આ શુભ ભાવમાં સંતોષાઈ ન જવો. આકારીની સાથે જ ખટક રાખો, અને એવી ખટક રાખો કે માર્ગ તો કોઈ જુદો જ છે. શાસ્ત્ર સ્વાધ્યાયની પણ પ્રેરણા આપી, અને સ્વાધ્યાયના શુભ ભાવમાં નહીં અટકવાની પણ વાત કરી. કેમ કે અટકશો એટલે ભટકશો, કેમ કે એ એક અટકવાનો રસ્તો છે. એટલે આ 23, 24 અને 25 ત્રણેય બોલોમાં શાસ્ત્ર સ્વાધ્યાયની લક્ષ્મણ રેખા. હજી એક બે ત્રણ બાબતો સાંભળો. સ્વાધ્યાયથી ધર્મ નહીં જ થાય. સ્વાધ્યાય ધર્મ છે જ નહીં. સ્વાધ્યાય પરાશ્રિત ક્રિયા છે. સ્વાધ્યાય ભક્તિપરક અનુષ્ઠાન છે. એ સરાગ ભક્તિરૂપ અનુષ્ઠાન માત્ર છે. વીતરાગ ભક્તિ તો સ્વરૂપ અને સ્વભાવમાં જ થાય. એટલે શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રેરણા, સ્વાધ્યાય પછીનો જે કાર્ય છે અનુભવનો, એના તરફ પણ ઈશારો એમાં બહેનશ્રીએ આપણને કરેલો છે. એટલે આજે લગભગ સમજો 51 મિનિટ સુધીનો તો સ્વાધ્યાયની પ્રેરણા, સ્વાધ્યાયનો અભ્યાસ, કેવી રીતે તત્વ અભ્યાસ કરવો જોઈએ. કલાક તો માંડ નીકળે. ગુરુદેવશ્રી બહુ ઠપકા આપ્યા છે આજે. હોળી હળગે છે ધંધા અને વ્યાપારની, અને કલાકે આપણે કાઢ્યા એટલે જાણે કે બહુ મોટી મહેરબાની ભગવાન ઉપર. સાચી વાત કરું, કદાચ ગમશે નહીં. જેના જીવનમાં કલાક 2 કલાક સત્સંગ અને સ્વાધ્યાયનો યોગ નથી, એના જેવો કોઈ કમ નસીબ નથી. મેં હમણાં ભરતના વૈરાગ્ય સંબંધી જ વાત કરી હતી સ્વાધ્યાયમાં. માં એમ કહે છે કે તમે કેવા ભાગ્યશાળી, તમને ચક્રવર્તીનો રત્ન મળ્યો. તો ભરત કહે છે કે આ જે દી મારા છાતીએ આવીને બેઠો છે ને, હું લડાઈ કરવામાંથી નવરો નથી થતો. તો ભાગ્યશાળી શેનું કહે છે? અભાગ્યો કે અભાગ્યો. કેમ કે ચક્રનો નિયોગ જ એવો છે કે મારે 6 ખંડને જીતવા જવું જ પડે. અને ગામ મારા બાપને સાંભળવા જાય, આદિનાથને સાંભળવા ગામ જાય.
અને હું લડાઈ કરવા માટે જાઉં તો માં એમ કહે કે તમને તો ચક્રવર્તીનો રત્ન મળેલો છે, તો ખરેખર કેવો ભાગ્યશાળી. તો એને કીધું કે ભાઈ જે ચક્રવર્તી પદ મને મળેલું છે, જે 6 ખંડનો ભોગ હું કરીને પોતાની જાતને મહાન ગણું છું, એ 6 ખંડને તો અનંતા ચક્રવર્તીઓ ભોગવીને મૂકી દીધા છે. આજે ભૂંડનો દાખલો આપ્યો ગુરુદેવશ્રીએ. વિષ્ઠા ખાય, એમાં ને એમાં પડે, એ જ પાણી પીવે. આંખ બંધ કરીને ઘડીક વિચારો, કયા ભૂંડની વાત ચાલે છે? દૃષ્ટાંતવાળા દાખલાવાળા ભૂંડની વાત ચાલે છે કે સિદ્ધાંતવાળા ભૂંડની વાત ચાલે છે? એ જ ધંધો, એ જ વ્યાપાર, એ જ પૈસા, એ જ વિષય ભોગો. માખીનો દાખલો આપ્યો. પાંખ તૂટે પણ ઉડે નહીં, બલગમમાં જઈને પડ્યો પાથર્યો હોય. આવા જ આપણા ઘાટ છે. કશાયની ચિકાશ, મોહની ચિકાશ છૂટતી નથી. એટલે ખટકવાળી વાત છે ને, ખરેખર અંદરમાં ખટકવી જોઈએ. 25મા બોલમાં જે વાત કરી, પછી 26મો જે બોલ આવ્યો બહુ ગંભીર અને બહુ સરસ હતો. અંદર આત્મદેવ વિરાજે છે તેની સંભાળ કર. જો 2 શબ્દ બોલું છું, ધ્યાનથી સાંભળજો. એક હોય છે સાંભળવું અને બીજું હોય છે સંભાળવું. 23, 24, 25 આ ત્રણેય બોલમાં તત્વ સાંભળવાની પ્રેરણા આપી, સમજવાની પ્રેરણા આપી. સાંભળવું અને સમજવું. અને આ 26માં સંભાળવાની વાત કરી. સાંભળ નહીં, સાંભળ ભર નહીં, સંભાળ. એક માત્રામાં જ ફેર છે. સ ને માત્રા હશે તો સાંભળવું થાય, અને ભ ને માત્રા લખાય તો સંભાળવું થાય. સાંભળવું એ કર્ણેન્દ્રિયનો વિષય છે, સંભાળવું એ અતિન્દ્રિય અનુષ્ઠાન છે. સાંભળવું એ બાહ્ય આયોજન છે, સંભાળ એ અંદરનો પ્રયોજન છે. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો, રસ સાંભળવામાં કેટલું છે, રસ સંભાળવામાં કેટલું છે. એ આ જે બોલ છે ને 26માં, એ આત્માની સંભાળ કરાવવા માટેની વાત છે. જો બોલે છે બેનશ્રી, અંદર આત્મદેવ વિરાજે છે તેની સંભાળ કર. સંભાળ કર માટે તમે સમયસારની 17-18મી ગાથા વાંચો. રાજાને જાણે, રાજાને શ્રદ્ધે, રાજાની સેવા કરે, બધું સંભાળમાં આવે. કેરિંગ. કેરિંગ જેને કરતા આવડે એને જ શેરિંગ કરતા આવડે. કેરિંગ જ ન હોય તો શેરિંગ ક્યાંથી હોય? કેરિંગ એટલે જે તરે એને ડેરિંગ હોય. ડેરિંગ એટલે પુરુષાર્થ. શેરિંગ તો પછી થાય એ જરૂરી નથી. શેરિંગવાળો એ તારનારા, કેરિંગવાળા એ તરનારા. આપ તરે ઔરન કો તારે. એમ અહીંયા કેરિંગ એ નથી અને શેરિંગ એ નથી, અને તોય નકામી ડેરિંગ હોય. અમને બધું આવડે છે, મરી જવાના છે એમ કહે છે. હવે અંતરમાં જા અને તૃપ્ત થા. બોલો, સંભાળ કર, અંતરમાં જા, તૃપ્ત થા. ક્રમ જો, સંભાળ કર, અંતરમાં જા અને તૃપ્ત થા. અનંત ગુણ સ્વરૂપ આત્માને જો. આજે છે ને ખરેખર 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 એવા શબ્દોના પ્રયોગ કરીને 2-3 વખત ગુરુદેવશ્રી બોલ્યા હતા. આત્મા છે કે નહીં, જ્ઞાન સ્વભાવે છે ને, અનંત જ્ઞાન સ્વભાવે છે ને, તો એ સર્વજ્ઞ સ્વભાવે છે કે નહીં? એ સર્વજ્ઞ સ્વભાવે જે આત્મા છે એને જાણીને જે સર્વજ્ઞ બન્યા છે એવા સર્વજ્ઞોના શાસ્ત્રો વાંચવા. એ આ શરૂઆતના 3 બોલોમાં અન્ય મતીની વાત જ નહીં. છતાં ઓલા શ્વેતાંબરવાળાને ઓલા બોલે એ તો જિનમતના છે કે જિનમત બિનમત કાંઈ નહીં, બધી કપોલ કલ્પિત કલ્પનાઓ છે. જિનમત તો આ એક જ, સર્વજ્ઞ દ્વારા, વીતરાગી ભગવંતો દ્વારા જે પ્રરૂપાયેલા.
તો કહે છે કે અનંત ગુણ સ્વરૂપ આત્માને જો તેની સંભાળ કર, વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર. આ વિલાસ છે, ચૈતન્ય વિલાસ છે, આ રમત છે. આ તે આનંદરૂપ સરોવરમાં કેલી કર, તેમાં રમણ કર. આ બધા ચારિત્રવાચક, બધા આમાં સદા પ્રતિવંત બન, એ જે ગાથાઓ છે 412 વગેરે, એવી આ અદ્ભુત પ્રેરણા છે. સ્વાધ્યાયની પ્રેરણા અને સ્વાધ્યાયના વિકલ્પોથી પાર સ્વરૂપ અને સ્વભાવમાં રહેવાની સરસ પ્રેરણા. બે જ શબ્દો, સાંભળ અને સંભાળ. બે શબ્દોમાં ચારે ચાર બોલો આવી જાય છે. જો કે ગઈકાલનો બોલ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. શુભ ભાવ કાળો સર્પ છે. શુભ ભાવમાં હે બુદ્ધિ જ્ઞાનીને કેવી રીતે વર્તે છે, આવી રીતે આ બધા બોલોનો રસાસ્વાદ જે ગુરુદેવશ્રી લે છે ખૂબ માણવા જેવું છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.